હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાની જય માતાજી અને સવારના બધાને ગુડ મોર્નિંગ. તો આજે તો આપણે આવી ગયા છીએ દેહમાં. તો જો મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે. અહીંયા જો મસ્ત મજાની ધનવેલ છે. અમે રાહુલ પીસી કરે છે. વિચારમાં ઠેઠ જાય ગયા છે હજી. કેટલા મોડા થઈ ગયા છે. હવે દેહમાં આવી ગયા છીએ સુરતથી. તો હવે અહીંયા કન્ટિન્યુ આમ બને એટલા બ્લોગ બનાવશું. તો હવે નાસ્તો કરવા જવાનું છે, તો નાસ્તો કરી લઈએ પહેલા. નાસ્તો કરવા બેસી ગયા છીએ. હા, મેં ઓલા ખાનામાં છે, આ સાઈડનું ખાનું છે ને એમાં, આ બાજુનું ઓલો હેલ્મેટ મૂક્યું ને ત્યાં. તો ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ઘી વાળી ભાખરી કરું છું. કેમ કે ઘી આપણને બહુ મજા આવે, બહુ ભાવે. એટલે તને ઘી વગર મજા ન આવે. ને અવાજ થોડો ઓલો થઈ ગયો છે, આમ બેસી ગયો છે એવું લાગે છે. ને એમાંય પાછા લગ્ન, અને લગ્નમાં જ આવ્યા છે એટલે નીવું બીવું ખાઈને હાવ અવાજ બેસી જાય એવું લાગે. એની હાલો તો નાસ્તો કરી પછી નાહી ધોઈને પછી લગ્નમાં ઉપડી ગયા. ગોવા ધોવાય છે ભાઈ અત્યારે જેમાં ધો કા ઓ હા ને છે ને ભાઈ હવારમાં પાણી પીધું ને દાંત કવા મળ્યા. એટલું ટાઢું પાણી થાય બોલો, કેટલું ટાઢું એમ. પણ ફ્રીજને ટૂંકું પાડી દેવું ભાઈ, ફ્રીજને ટૂંકું પાડી દે. નકર હું સુરત હતો ફ્રીજનું પાણી પીધો, ખબર છે ને? હા કાંઈ નહીં. જો ભાઈ અહીં હું નાહ્યો નથી, નાવાનું છે અમારે. અહીં નથી નાહી તો હવે પાછું આવું કામ લીધું બોલો, સાફ સફાઈનું. હા લગ્ન વાળા આવી ગયા. મારા ભાઈના લગ્ન છે કે નહીં, એટલે હંડું ઘરની સાફ સફાઈ થતી રહે કે નહીં. લગ્નની તો વાત છે પણ સાફ સફાઈ બધી થઈ રહી ધીમે ધીમે. ને અને મારે પાછું અત્યારમાં લગ્નમાં જવું છે એટલે નાહી નાખું છું. અને હવે જવાનું છે લગ્નમાં, ખાલી જમવા જવાનું છે. જમીન આગળ પાછું વહી આવવાનું છે. હવે તો ખાઈ લીધું. આજે લગ્નમાંથી આવી ગયો છું ઘરે અને ખવાઈ ગયું છે હમણાં, એટલે થોડીક ઊંઘે આવે છે, થોડીક ખોવું જોઈએ. અને આમ જો સકલી જો મા બનાવેલો છે ઘર સ્પેશિયલ જો સકલીને. અહીંયા ઘર છે એક અહીંયા ઘર છે. આ પાણીનું છે એવી રીતનું છે ભાઈ મસ્તનું. અને અહીંયા તો શું કરે છે એવું છે. તો ખાઈ લીધું બાકી છે તારે? હજી બાકી છે? હું તો છે ને ભાઈ જમીન બી હોય એને ખાવું ત્યારે ખાઈ ને હું છે ને ઘડીક આરામ કરી લઉં છું. આ છે ભાઈ મારી રૂમ. કાંઈ નહીં, હાલો ઘડીક આરામ કરી લઈએ પછી પાછા મળી. અત્યારે છે ને ભાઈ આવ્યો છું ઓલા, અત્યારે આવ્યો છું ગામમાં. ને જો મહિના દિવસ પછી આ ગામ જોયું. 1 મહિનો થઈ ગયો ને પછી ગામ જોયું. અને રેડ યાર ભાઈબંધ છે ભાઈ અત્યારે ભેગા છે. આવડો નેપાળથી આવ્યો છે. ક્યાંથી? નેપાળથી ક્યાં હતો અત્યારે? રામેશ્વર હતો ભાઈ. એનું કામ છે ને ભાઈ સારું છે, કેમ કે રખડે એટલું ને કામનું કામ ભાઈ એવું કામ છે. એમાં કામ કરશો ભાઈ? સોલારમાં તો એના જલસા છે. અને આ ફૂલ જલસા એરોપ્લેનમાં તો ઈ આવે જાય. ઓહો બહુ વધી ગયો હાલ. હાચું ના ઈ તો હાચું છે. ના બરોબર છે કમ્પ્લેટ. અને હા ભાઈ આ બે નું રેડિયાર કીધું. કાંઈ નહીં, હાલો ઘડીક ખવાયનું કરી. કેમ કે મહિના દી પછી ગામમાં આવ્યો છું એટલે ઘડીક વાતું તો ખૂટશે નહીં. અને આ ફોનમાં તો તો અત્યારે વાગી જશે 9 અને જમી કાઢવી લીધું છે ને હવે છીએ રૂમમાં. ને રાહુલ તો વહી ગયા છે ગામમાં. તો હવે દેહમાં આવી ગયા છીએ અને હવે તો રાહુલને કાલથી કંકોત્રી વેચવા જવાનું છે. ને અમારે તો બસ ઘરનું કામ, ઘર સાફ સફાઈ કરવાના છે. કેમ કે હવે લગ્ન જેમ ઓરા આવશે ને એમ કામ પાછું વધતું જાય દિવસે ને દિવસે. અમે નવરા નહીં થઈશું. ને આ જો અમારા લગ્ન પહેલાંના ફોટા છે. આ રાહુલનો ફોટો છે ને આ અમારો ફોટો છે. લગ્ન નહોતા થયા ને એ પહેલાંનો. તો કાંઈ નહીં, સારું હાલો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ. અને આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું નવા બ્લોગમાં. બાય બાય, જય માતાજી.